સ્વામિનારાયણ ભગવાનના આદર્શ ભક્તોની ગાથામાં તમારું હાર્દિક સ્વાગત છે. ભગવાનની દયાથી ઐશ્વર્ય તો મળે, પણ જો ભગવાન ભૂલી જવાય તો એ ઐશ્વર્ય શું કામનું? અરે ઐશ્વર્ય મેળવતા પૂર્વે એ પાત્રતા કેળવવી પડે. અને ઘણી બધી વખત સંસારની અંદર આપણે આસક્ત થઈ જઈએ છીએ. તો આજના દિવસે જે ભક્તની આપણે ગાથા સાંભળવી છે, તો એ પણ પોતે સંસાર પ્રત્યે આસક્ત થઈ ગયા, પણ ભગવાન કેવા દયાળુ છે. ગમે એમ કરીને એ અનાસક્ત કર્યા, તો એનો અદ્ભુત પ્રસંગ પણ આપણે વાત કરવી છે. તો ચાલો આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનના આદર્શ ભક્તોમાંથી એ કાળા તળાવના રવજી સુથારના પ્રસંગોનું આપણે આચમન કરીએ. અને એ જીવનો સ્વભાવ કેવો છે, એ અહંકાર આવવાનું મુખ્ય કારણ શું છે, અને સંસાર પ્રત્યે કેમ અનાસક્ત થવું જોઈએ, તો એવા વિષયોને ધ્યાનમાં રાખીને આજે આપણે એમની ગાથા એકાગ્ર ચિત્તે સાંભળવાની છે.